નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદી માહોલ વચ્ચે તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે મેથી, સામરી અને કોલિયાદ ગામમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કોલિયાદ ગામે ભૂખી કાસનું પાણી ગામ ભાગોળે ફરી વળતા પાલેજ સીમડી માર્ગ બંધ થઈ ગયો છે. માર્ગ પર અંદાજે 1 કિલોમીટર સુધી ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સામરી ગામની આસપાસ પણ ભૂખી કાસનું પાણી ફરી વળતા ગામના પ્રવેશ માર્ગ પર કમર સમાન પાણી ભરાઈ ગયા છે. જ્યારે મેથી ગામની નવી નગરી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા કેટલાક ઘરોના ઉંબરા સુધી પાણી પહોંચી જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.